મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? આ સવારનો સમય તમારા માટે કેવો છે? શું તમે ખુશ છો અને આનંદિત છો? વિચાર કરી જુઓ. આપણે હંમેશા ખુશ રહીએ એ જ પ્રભુની ઈચ્છા છે. તેથી આપણે ખુશ રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ. જીવન સમસ્યાઓથી, સંઘર્ષથી ભરેલું છે. કેવી રીતે ખુશ રહી શકીએ છીએ? શું આમ પૂછો છો? આ દુનિયામાં તમને દુઃખ, વેદના અને સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ બધું હોવા છતાં આપણે ખુશ રહી શકીએ છીએ. તે જ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ છે. કોઈ પણ સમસ્યા હોય કે સંઘર્ષ હોય, આપણે તેમની વચ્ચે ખુશ રહી શકીએ છીએ, આનંદિત રહી શકીએ. તે ઈસુ દ્વારા આપવામાં આવેલી સામર્થ્ય છે. જીવનમાં બધું સારું હોય ત્યારે ખુશ રહેવામાં મોટી વાત નથી, પણ આટલી બધી સમસ્યામાં હું ખુશ છું તે કહેવું સારું છે. તેથી તમારે હંમેશા આનંદિત રહેવું જોઈએ. શું પ્રભુ કેવળ એટલા માટે જ તમને દરરોજ બોલતા કે પ્રોત્સાહન આપતા નથી? શું તે તમને દોરી રહ્યા નથી? તો પછી શા માટે તમે ઉદાસ થાવ છો? આનંદ સાથે ચાલો અને તમારે ખુશ રહેવું જોઈએ. પ્રભુએ આજે તમારા માટે એક વચન આપ્યું છે. શું છે જાણો છો? પ્રકટીકરણ 21મો અધ્યાય તેની 5મી કલમ. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ હું બધું નવું બનાવું છું. આવી રીતે કહે છે. પ્રભુ કહી રહ્યા છે કે મારા દીકરા, હું તારા જીવનમાં બધું નવું બનાવીશ. મારી દીકરી, હું તારા જીવનમાં બધું નવું બનાવી દઈશ. જૂની નિષ્ફળતા, જૂની નિરાશા, જૂનો પસ્તાવો, જૂનો દુઃખ અથવા ઘા બધું જ બદલી નાખીશ. બધું નવું બનાવીશ. તમને વિજય, તમને આરામ, તમને આશીર્વાદ મળશે, તમને ભલાઈ મળશે. તે બધું નવું બનાવનાર પ્રભુ છે. તે નવું હૃદય આપે છે, તે નવી આત્મા આપે છે. તે આપણી અંદર એક નવું મન આપનાર છે. તે બધું નવું બનાવનાર એક પરમેશ્વર છે. મારી જાતને નવીકરણ કરવું મુશ્કેલ છે. શું તમે આમ કહી રહ્યા છો? કેવી રીતે નવીકરણ કરી શકાય? તમારે નથી કરવાનું. તે કહે છે કે હું બધું નવું બનાવી દઈશ. મારા પુત્ર, હું તારા માટે બધું જ નવું બનાવી દઈશ. આમ કહે છે. તમારા ઘરમાં, કામમાં, વ્યવસાયમાં, તમારા સેવામાં, સમાજમાં તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, બધું બદલાઈ જશે, સારું રહેશે. હું તેમને નવી બનાવી દઈશ. આવી રીતે પ્રભુ વચન આપે છે. તેઓ તમારી ચિંતા કરતી બધી બાબતોને નવી બનાવશે. પ્રભુ કહે છે, મારી દીકરી, હું તેમને નવી બનાવીશ. નવું બનાવનાર પ્રભુ. શું તે કરી શકે છે? હા, તે એક સિંહાસન પર બેઠેલા છે. મુખ્યમંત્રી પાસે પોતાના રાજ્યના મામલામાં બધો અધિકાર છે. જો મુખ્યમંત્રી કંઈક કહે છે તો હું માનીશ નહીં, આવું ન કહી શકાય. બધા તેનું પાલન કરશે. શું જોયું છે? દેશમાં કોઈક વડાપ્રધાન કંઈ કહે તો તેનું પાલન કરવામાં આવશે. તેથી જો દુનિયામાં કંઈક થવાનું હોય તો સૃષ્ટિકર્તા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ અને સમગ્ર બ્રહ્માંડ પર બધો અધિકાર ધરાવનાર સિંહાસન પર બેસેલા છે અને તે કહી રહ્યા છે, જુઓ હું બધું નવું બનાવું છું. તો પછી શા માટે ડરો છો? તમને કોઈક બાબતની અંદર નવીનકરણની જરૂર પડી છે ને? તમારા હૃદયમાં હોઈ શકે છે, તમારી મનની હોઈ શકે છે, તમારા પરિવારના કાર્યોમાં હોઈ શકે, તમારા નોકરીમાં તે હોઈ શકે છે. જરૂર છે ને? હે પ્રભુ, તમે કહ્યું છે કે તમે બધું નવું બનાવશો. મારા માટે આ કાર્યમાં વસ્તુ તમે નવી બનાવો. આવી રીતે પ્રાર્થના કરી જુઓ, એક ચમત્કાર થશે. તેથી તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, પોતાનું લોહી વેવડાવ્યું અને આપણને બધું નવું બનાવવા માટે તેમણે મુક્ત કર્યા. તેથી આજે જે તમે કહો કે કયા કાર્યની અંદર તમને નવીનીકરણની ઈચ્છા છે, તમારા બાળકો વિશે અથવા તમારા પતિ વિશે અથવા પરિવાર વિશે, કામ વિશે, કોઈ પણ વિશે તે હોઈ શકે છે. તમારી બીમારી દૂર થવી જોઈએ. શું ઈચ્છો છો? તે સમસ્યા વિશે વિચાર કરો અને તમારા હૃદય પર હમણાં હાથ રાખો. હે પ્રભુ, આ વચન મારા માટે છે. તમે વચન આપ્યું છે કે હું બધું જ નવું બનાવી દઈશ. આ બાબતની અંદર આજે એક પરિવર્તન લાવો અને મારા માટે તે નવું બનાવો. હું આજે એક ચમત્કારની અપેક્ષા રાખું છું. હે પ્રભુ, જે પુત્ર અને પુત્રી આવી રીતે પ્રાર્થના કરે છે તેમની સાથે હું પણ પ્રાર્થના કરું છું. જેમ તમે વચન આપ્યું છે કે બધી વસ્તુ નવી બનાવશો અને તમે તેમને આનંદિત કરશો. આ ચમત્કાર આજે પણ તેમના જીવનની અંદર થવા દો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.